સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરના નાના એવા ગામમાં એક ખૂબ જ કરુણદાયક ઘટના ઘટી છે। સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે દાંતિયાસારની રાત્રે ડીજેના તાલે નાચતા વરરાજાનું અચાનક મૃત્યુ થઈ ગયું છે। લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે। આ ઘટના સામે આવી છે। વિડીયો દ્વારા મળેલી માહિતી મુજબ આ ઘટના સુરતના એરઠ ગામની છે, જ્યાં એક ઘરમાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા અને સૌ કોઈ જાનૈયાઓ પણ વરરાજાની સાથે ડીજેના તાલે નાચી રહ્યા હતા। જ્યારે અચાનક જ યુવાન સાથે એવી બરોબર ઘટના ઘટી છે, જેનો જીવ એક પળમાં જ ચાલ્યો ગયો છે। જે ઘરમાંથી દીકરાની જાન જવાની હતી, એ જ દીકરાની નનામી નીકળે છે। આ ઘટના વિશે વિસ્તૃત ઘટના ક્રમ જાસી તો દાંતિયાસારની રાત્રે પરિવારજનો અને મિત્રો સાથે વરરાજાની ખુશીમાં ઝૂમી રહ્યા હતા। અચાનક જ એમ કહેવાય ડાન્સ કરતા કરતા પડી જાય છે કે સરદાર સ્મારક હોસ્પિટલની અંદર સારવાર કરવામાં આવે છે, પરંતુ અચાનક જ એમ કહેવાય તેને મૃત જાહેર કરવામાં આવે છે। સવારથી સાંજ સુધી વરરાજાને કંઈ પણ તકલીફ ના હતી, અચાનક જ એમ કહેવાય હાલ તેમનું મૃત્યુ થયું છે। આવી રીતે સુરતમાંથી આ ઘટના સામે આવી છે। આ અંગે શું કહેવું છે અવશ્ય કોમેન્ટમાં જણાવો અને તમારી આસપાસના અને ગુજરાતના તમામ સમાચાર માટે જરૂરથી ચેનલ પર જોડાયેલા રહો। ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।